આજે આપણે એક સિમ્પલ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. બહુ સરળ ટોપિક છે, બરોબર? તો આપણે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની જે આગાહી છે એ કોને કરી હતી? તો મેક્સવેલ. જે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એના અસ્તિત્વની આગાહી કયા સાયન્ટિસ્ટે કરી હતી? તો નામ યાદ રાખજો, મેક્સવેલ. પરંતુ એ વખતે એ સમયગાળાની અંદર માત્ર જે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એ જ જાણીતા હતા. બાકી બધા જે પારરક્ત તરંગો છે, ઇન્ફ્રારેડ વેવ્સ છે, ગામા કિરણો છે, એક્સ-રે છે, એ બધા તરંગો વિશે કોઈ પણ જાતની માહિતી હતી નહીં. એ વખતે માત્ર ને માત્ર કયા તરંગો? તો દ્રશ્ય પ્રકાશના તરંગો જાણીતા હતા, બરોબર છે? પરંતુ 19મી સદીના અંત સુધીમાં આપણે ગામા કિરણો શોધી કાઢ્યા, બરોબર, એક્સ-રે શોધી કાઢ્યા. હવે નવા જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની શોધ ચાલુ થઈ, બરોબર. તો એની વાત અહીંયા આગળ મેં કરેલી છે બેઝિક થી. એના આધારે ધીરે ધીરે આખો એક વર્ણપટ તૈયાર થયો જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ છે, કોના આધારે? તો તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિને આધારે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. આપણે એની આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈના આધારે એનું જે વર્ગીકરણ કરીએ છીએ એ મેં અહીંયા આગળ લખેલું છે. તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં મેં અહીંયા આગળ લખેલું છે, જે તમે જોઈ શકો છો. પછી તો આપણે ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરેલી છે, એની આપણે વાત કરીએ તો મેં અહીંયા આગળ કેટલાક પોઈન્ટ લખેલા છે. આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીજું કંઈ વિશેષ યાદ નથી રાખવાનું. તો પહેલી વસ્તુ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની આગાહી કોને કરી હતી? મેક્સવેલ. એ વખતે માત્ર ને માત્ર કયા તરંગો? તો દ્રશ્ય પ્રકાશના તરંગો જ આપણે જાણતા હતા, બીજા કોઈ તરંગો વિશે આપણે જાણતા હતા નહીં. પરંતુ પાછળથી પારજોબી અને પારરક્ત વગેરે તરંગોની શોધ થઈ, બરોબર. એક્સ-રે તરંગો શોધાયા 19મી સદીના અંત સુધીમાં. 19મી સદીના અંતમાં કયા તરંગો? એક્સ-રે અને બીજા કયા? ગામા કિરણોની શોધ થઈ. પછી તો આખો એક વર્ણપટ તૈયાર થઈ ગયો, બરોબર. આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહીએ છીએ? તો યાદ રાખજો એની વ્યાખ્યા કે તરંગ લંબાઈ અથવા આવૃત્તિને આધારે, તરંગ લંબાઈ લેમ્બડા અથવા ફ્રીક્વન્સી f ને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. મેં તમને પહેલા કહ્યું. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ છે એ કયા કયા તરંગોની અંદર કરીએ છીએ? જો આપણે તરંગ લંબાઈના આધારે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ કયા તરંગો આવે છે? રેડિયો તરંગો. એના પછી માઇક્રો તરંગો અથવા તો માઇક્રોવેવ્સ તમે કહી શકો છો. એના પછી ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત તરંગો. એના પછી દ્રશ્ય પ્રકાશના તરંગો, અલ્ટ્રાવાયોલેટ તરંગો, એક્સ-રે અને ગામા કિરણો. આ રીતે તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં, મારો શબ્દ યાદ રાખજો, તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં, એટલે કે સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હોય? સૌથી વધુ તરંગ લંબાઈ કોની હોય? રેડિયો તરંગો. સૌથી વધુ તરંગ લંબાઈ કોની હશે? રેડિયો તરંગો. તરંગ લંબાઈ સમજો છો ને? તરંગ લંબાઈની વ્યાખ્યા તમે જાણતા હો છો, બરોબર, કે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? તરંગ લંબાઈ. રેડિયો તરંગની તરંગ લંબાઈ સૌથી વધુ, એના કરતા ઓછી કોની? માઇક્રોવેવ્સ. એના કરતા ઓછી ઇન્ફ્રારેડ. એના કરતા ઓછી દ્રશ્ય પ્રકાશ. એના કરતા ઓછી અલ્ટ્રાવાયોલેટ. એના પછી એક્સ-રે અને એના પછી ગામા કિરણો. યાદ રાખજો, મેં આ તરંગ લંબાઈના ઉતરતા ક્રમો ગોઠવેલા છે, પરંતુ તમને કદાચ યાદ હશે કે c બરાબર લેમ્બડા ઇન્ટુ f, બરોબર છે. તો ફ્રીક્વન્સી f બરાબર c અપન શું કહેવાય? લેમ્બડા. તો આના ઉપરથી તમે સમજી શકો કે તરંગ લંબાઈ જેટલી વધુ એટલી આવૃત્તિ શું થાય? ઓછી. વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જુઓ કે ફ્રીક્વન્સી એ તરંગ લંબાઈના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. જેની તરંગ લંબાઈ વધુ હોય એની આવૃત્તિ કેવી હોય? સૌથી ઓછી, બરોબર. આ તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવેલા છે, બરોબર છે. તો ફ્રીક્વન્સીના શું કહેવાય? ચડતા ક્રમમાં. સૌથી ઓછી તરંગ લંબાઈ સૌથી ઓછી આવૃત્તિ કોની? રેડિયો તરંગ. એના પછી થોડીક વધુ કોની? માઇક્રોવેવ્સ. આવૃત્તિના ચડતા ક્રમમાં છે અને તરંગ લંબાઈના શું છે? ઉતરતા ક્રમમાં છે, બરોબર. એ આના ઉપરથી તમે સમજી શકો. વ્યસ્ત પ્રમાણમાં સમજવાનું, બરોબર છે. ઓકે. તો આ જે 7
વિદ્યુત ચુંબકીય તરંગો છે એને તમારે ઉતરતા ક્રમમાં યાદ રાખવાના છે, બરોબર. તમે કહેશો સાહેબ કઈ રીતે યાદ રાખવા, તો કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો. કોઈ સ્ટેટમેન્ટ એવું બનાવો કે જેથી આ સાથે સાત તરંગો તમે યાદ રાખી શકો. મેં અહીંયા આગળ એક સ્ટેટમેન્ટ લખેલું છે કે જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકીને કાચની આરપાર જોતો જે દ્રશ્ય રચાય છે તે જાણે જાંબલી રંગના એક્સરે જેવું હોય છે, જે મને ગમે છે. આવું એક સ્ટેટમેન્ટ મેં લખેલું છે. હવે આની અંદર આ સાથે સાત વિદ્યુત ચુંબકીય તરંગો આવી જશે, બરાબર. તમે કહેશો કઈ રીતે, જરા જુઓ કે આ એક સ્ટેટમેન્ટ યાદ રાખો એટલે ઉતરતા ક્રમમાં તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં બધા જ જે તરંગો છે એ ગોઠવાઈ જશે. જ્યારે રેડિયો પહેલા તરંગો કયા હશે, રેડિયો તરંગો જે દેખાય છે તમને. જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકવામાં આવે બીજા તરંગો કયા, માઇક્રોવેવ્સ. જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકીને કાચની આરપાર, આ જે પાર છે એનો મતલબ શું ભાઈ, પાર રક્ત તરંગો, જેને આપણે શું કહીએ છીએ, ઇન્ફ્રારેડ. જોતો જે દ્રશ્ય રચાય છે એટલે કે દ્રશ્ય પ્રકાશના તરંગો, આરપાર જોતો જે દ્રશ્ય રચાય છે તે જાણે જાંબલી રંગના, જાંબલી એટલે આપણે શું યાદ રાખવાનું, પાર જાંબલી. દ્રશ્ય પ્રકાશ પછી શું આવે છે, જાંબલી, પાર જાંબલી રંગના એક્સરે જેવું હોય છે, બરાબર, જે મને ગમે છે. ગ એટલે કે ગામા કિરણો. જો બધા તરંગો આવી ગયા. જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકીને, યાદ રહી જશે ને, જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકીને કાચની આરપાર જોતો જે દ્રશ્ય રચાય છે તે જાણે જાંબલી રંગના એક્સરે જેવું હોય છે, જે મને ગમે છે. બધા સાથે સાત તરંગો જે છે ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જશે અને ફ્રીક્વન્સીના કેવા, ચડતા ક્રમમાં, બરોબર છે. આ રીતે તમે ગોઠવી શકો છો. આટલી જ માહિતી તમારે યાદ રાખવાની. શું યાદ રાખવાનું, યાદ રહી ગયું કે ભાઈ સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોની આગાહી કોને કરી, મેક્સવેલે. પરંતુ એ વખતે માત્ર કયા, દ્રશ્ય પ્રકાશના તરંગો જ જાણીતા હતા, બીજા કોઈ તરંગો વિશે માહિતી હતી નહીં. પરંતુ લગભગ 19મી સદીના અંત સુધીમાં પાર રક્ત તરંગો, એક્સરે તરંગો, ગામા કિરણો વગેરેની શોધ થઈ, બરોબર. અને એના આધારે આપણે આ કોઈ વર્ણપટ તૈયાર કર્યું છે. એની વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે કે તરંગ લંબાઈ અથવા આવૃત્તિને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને શું કહેવાય છે, વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે, જે મેં અહીંયા લખેલું છે. યાદ કઈ રીતે રાખવાનું, સ્ટેટમેન્ટ યાદ રાખો કે જ્યારે રેડિયોને માઇક્રોવેવમાં મૂકીને કાચની આરપાર જોતો જે દ્રશ્ય રચાય છે, બરોબર, જે દ્રશ્ય રચાય છે તે જાણે જાંબલી રંગના એક્સરે જેવું હોય છે, જે મને ગમે છે. એની અંદર બધા જ તરંગો તમારે આવી જશે. ઓકે, આટલી માહિતી યાદ રાખો. ફટાફટ આપણે આ જોઈ લઈશું. ચલો આને નોટ કરી લો, પછી આપણે વારા પરથી દરેક તરંગને જોઈ લઈએ ઝડપથી. ઓકે, હવે આપણે જોઈએ રેડિયો તરંગો અને માઇક્રોવેવ તરંગો. એના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે એનો ઉદ્ભવ કઈ રીતે થાય, એની રેન્જ કઈ હોય છે, એના ઉપયોગો શું છે. બહુ સિમ્પલ ટોપિક છે, ઝડપથી આપણે જોઈ લઈશું. આપણો સમય બચી જાય એટલા માટે મેં એનો ઉદ્ભવ, એની રેન્જ અને એના ઉપયોગો લખેલા છે. ઝડપથી આપણે જોઈશું. જરા જુઓ કે પહેલા આપણે વાત કરીએ રેડિયો તરંગો. તો ભાઈ રેડિયો તરંગોનો ઉદ્ભવ કઈ રીતે થાય, તો વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત ગતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. વાહક તારમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ દ્વારા કોણ ઉત્પન્ન થાય છે, તો રેડિયો તરંગો ઉત્પન્ન થાય છે. કે કોઈ પણ વાહક તાર હોય અને એની અંદર જો આપણે વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ કરાવીએ, ધ્યાન રાખજો કેવી ગતિ, પ્રવેગિત ગતિ કરાવવામાં આવશે તો એની અંદર રેડિયો તરંગો ઉત્પન્ન થાય છે. એના ઉપયોગો કેવા થાય, તો મોટા ભાગે રેડિયો તરંગના યુઝ રેડિયો અને ટીવી સંદેશા વ્યવહાર તંત્રોમાં થાય છે. આપણે જે રેડિયો યુઝ કરીએ છીએ, ટેલિવિઝન યુઝ કરીએ છીએ, એ બધાની અંદર રેડિયો તરંગોનો યુઝ થતો હોય છે. સંદેશા વ્યવહારના જે તંત્રો છે, મોબાઈલ પણ એની અંદર આવી જાય, તો એ બધાની અંદર રેડિયો તરંગનો યુઝ થતો હોય છે. એનો વિસ્તાર કેટલો હોય છે, યાદ રાખજો, એનો વિસ્તાર 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો વિસ્તાર છે રેડિયો તરંગો. ઓકે, હવે જરા વિચારો કે ભાઈ આપણે ટીવી યુઝ કરીએ, મોબાઈલ યુઝ કરીએ, રેડિયો યુઝ કરીએ. હવે આ બધાની ફ્રીક્વન્સી સેમ હોય તો શું થાય ભાઈ, તમે રેડિયો ચાલુ કરો તો ટીવીની કોઈ ચેનલ દેખાય, અથવા તો ટીવીની અંદર પણ અત્યારે હાલ તમે જુઓ છો 300-400 ચેનલો હોય છે. હવે દરેકની ફ્રીક્વન્સી અલગ અલગ હોય, સમજજો આ વસ્તુ. દરેકની ફ્રીક્વન્સી કેવી હોય, અલગ અલગ. જો બધાની ફ્રીક્વન્સી સેમ હોય, દરેકની આવૃત્તિ સરખી હોય, તો તમે રેડિયો ચાલુ કરો તો તમે કોઈ બીજી ચેનલ ચાલુ કરી હોય અને તમને કંઈક અલગ સંભળાય.
આવું બનતું હોય છે ને, તો એના માટે એક એક્ઝેક્ટ ફ્રીક્વન્સી સેટ કરેલી હોય છે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, AM નું પૂરું નામ શું છે? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની આવૃત્તિ કેટલી હોય છે? તો 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ ની વચ્ચે હોય છે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની આવૃત્તિ કેટલી હોય? તો 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ ની વચ્ચે. એના પછી શોર્ટ વેવ્સ, ટૂંકી તરંગ લંબાઈ, ટૂંકા તરંગો જે છે શોર્ટ વેવ્સ, એની આવૃત્તિનો ગાળો 54 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિનો ઉપયોગ કરે છે શોર્ટ વેવ્સ. બરોબર છે. એના સિવાય આપણા ઘરની અંદર જે ટીવી આપણે યુઝ કરીએ છીએ એની આવૃત્તિનો ગાળો કેટલો હોય છે? તો 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ સુધીનો હોય છે. બરોબર, 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. FM જે આપણે યુઝ કરીએ છીએ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એનો આવૃત્તિનો ગાળો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ સુધીનો હોય છે. બરોબર, ફ્રીક્વન્સી મોડ્યુલેશન. અને જે આપણે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ એ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, પૂરું નામ યાદ રાખજો, UHF. જે આપણા મોબાઈલ ફોન છે એ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીનો યુઝ કરે છે. તો આ વાત છે રેડિયો તરંગોની. મેં તમને કહ્યું કે એનો ઉદ્ભવ કઈ રીતે થાય અને એની આવૃત્તિનો ગાળો કયો છે, એનો ઉપયોગો કયા છે. આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, એકવાર જસ્ટ વાંચી જવાની છે. બરોબર, ઓકે. એના પછી વાત કરીએ માઇક્રોવેવ. તો માઇક્રોવેવ તરંગો અથવા માઇક્રો તરંગોનો ઉદ્ભવ કઈ રીતે થાય? તો ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ દ્વારા એ ઉત્પન્ન થાય છે. એ એક શૂન્યાવકાશી ટ્યુબ હોય છે જેના દ્વારા આપણે માઇક્રોવેવ્સ જે છે એને ઉત્પન્ન કરીએ છીએ. એનો આવૃત્તિનો ગાળો યાદ રાખજો 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ સુધીનો હોય છે. કેટલો હોય છે? 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ ની વચ્ચે હોય છે. એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો આ બધા એના ઉપયોગ હોય છે કે ભાઈ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં, લડાકુ વિમાન, જળ પરિવહન અને સેટેલાઇટની દિશાના નિયંત્રણમાં આપણે માઇક્રો તરંગોનો યુઝ કરીએ છીએ. સેટેલાઇટ જે આપણે અવકાશની અંદર મોકલીએ છીએ એની અંદર દિશાનું નિયંત્રણ કરવા માટે આ તરંગોનો યુઝ થતો હોય છે. રડાર બોલની ઝડપ તમે જોયું હશે કે ક્રિકેટ અથવા તો ટેનિસની અંદર બોલની જે સ્પીડ હોય છે એ આપણે આ જ તરંગોની મદદથી જાણી શકીએ છીએ, રેડિયો તરંગોની મદદથી. વાહનની ઝડપ શોધવા માટેની સ્પીડ ગન્સની અંદર પણ આનો જ યુઝ થાય છે. માઇક્રોવેવ ઓવન, એના નામ ઉપરથી માઇક્રોવેવ ઓવનની અંદર પણ એનો યુઝ થતો હોય છે માઇક્રોવેવ તરંગો. ઘરેલું જે માઇક્રોવેવ ઓવન હોય છે એની અંદર યાદ રાખજો, કદાચ MCQ ની અંદર પૂછી નાખે કે ઘરેલું માઇક્રોવેવ ઓવનની અંદર 0.915 ગીગાહર્ટ્ઝ થી 2.45 ગીગાહર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ ખોરાક ગરમ કરવા માટે થતો હોય છે. તો આટલી વસ્તુ તમારે જસ્ટ એક વાર વાંચી જવાની છે. સિમ્પલ વસ્તુ છે. બરોબર, MCQ કોઈ જગ્યાએથી નીકળી શકે એટલે આને થોડું વ્યવસ્થિત તમારે સમજવું પડશે. મોટા ભાગે સંદેશા વ્યવહારમાં કોનો યુઝ થાય? રેડિયો તરંગો. બરોબર છે. અને એના પછી માઇક્રોવેવ તરંગો જે છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય મેં લખેલું છે અહીંયા. ફટાફટ આને નોટ કરો. એના પછી આપણે બીજા પણ જોઈ લઈએ. ઝડપથી આપણે જોઈશું આને. ઓકે, હવે આપણે જોઈએ પારરક્ત તરંગો અને દ્રશ્ય પ્રકાશના તરંગો. આની અંદર પણ સેમ ચર્ચા કરીશું કે ભાઈ એનો ઉદ્ભવ કઈ રીતે થાય, એનો વિસ્તાર કયો છે અને એના ઉપયોગો કયા છે. બરોબર, તો આપણે સ્ટાર્ટ કરીએ પારરક્ત તરંગોથી. તો એનો ઉદ્ભવ કઈ રીતે થાય? તો મોટાભાગે ગરમ પદાર્થો અને અણુઓ દ્વારા ઉત્પન્ન થતા હોય છે. બરોબર, જે મેં અહીંયા લખેલું છે. એનો વિસ્તાર દ્રશ્ય પ્રકાશ વર્ણપટની ઓછી આવૃત્તિના છેડાની નજીક હોય છે. દ્રશ્ય પ્રકાશની જે ઓછી આવૃત્તિ છે એના છેડાની બિલકુલ નજીક પારરક્ત તરંગોનો વિસ્તાર રહેલો છે. આ જે તરંગો છે પારરક્ત તરંગો, એને ઉષ્મા તરંગો પણ કહે છે. યાદ રાખજો, MCQ ની અંદર આ વસ્તુ પૂછી શકાય કે નીચેનામાંથી ખાલી જગ્યા એ ઉષ્મા તરંગો છે તો કયા હશે? પારરક્ત તરંગો. યાદ રાખજો. બરોબર, એટલે આ MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઉષ્મા તરંગો કોને કહે? તો ઉષ્મા તરંગો કોને કહેવાય? પારરક્ત તરંગોને. એના ઉપયોગો શું છે? તો મોટાભાગે શારીરિક ઉપચારની અંદર આપણે પારરક્ત તરંગોનો યુઝ કરીએ છીએ. એના સિવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ ની અંદર પારરક્ત તરંગો સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણા પૃથ્વીનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે પારરક્ત તરંગો એક અગત્યનો ભાગ ભજવે છે. મેં અહીંયા આગળ સ્ટેટમેન્ટ લખેલું છે કે ગ્રીન હાઉસ અસરને કારણે પારરક્ત કિરણો પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. બરોબર, એના પછી લશ્કરી હેતુઓ માટે
લશ્કરી હેતુઓ મતલબ કે ભાઈ આપણે ઉપગ્રહોની અંદર થી જોઈ શકીએ છીએ કે ભાઈ આપણા કોઈ પાડોશી દેશો જે છે એ આપણા ઉપર હુમલાની કોઈ તૈયારી કરતા હોય તો એની માહિતી આપણે પારરક્ત કિરણો દ્વારા મેળવી શકીએ છીએ. એના સિવાય પાકનો વિકાસ જાણવા માટે અથવા તો તમે જોયું હોય કે અમુક જગ્યાએ પૂર આવ્યું હોય તો નુકસાન જે થયું હોય પાકનું એનું સર્વે કરવા માટે ઉપગ્રહોની અંદરથી જે તરંગો પૃથ્વી પર સંપાત કરવામાં આવે છે એ કયા હોય છે તો પારરક્ત તરંગો હોય છે. તો યાદ રાખજો કે લશ્કરી હેતુઓ માટે અને પાકનો વિકાસ જાણવા માટે ઉપગ્રહોની અંદર પારરક્ત તરંગોનો યુઝ થતો હોય છે. બરોબર. એના પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઘણા બધા કે તમે જનરલી રિમોટની અંદર આ વસ્તુ જોતા હશો કે આગળ જે એલઈડી લગાવેલી હોય છે એની અંદરથી જે તરંગો નીકળે છે એ પારરક્ત તરંગો હોય છે જે ટીવીના સેન્સર સુધી પહોંચતા હોય છે. બરોબર. અને આપણે જે રિમોટ છે એના દ્વારા ચેનલો ચેન્જ કરી શકીએ છીએ, ફ્રીક્વન્સી બદલી શકીએ છીએ. તો મોટાભાગે રિમોટની અંદર એનો યુઝ થતો હોય છે. મેં અહીંયા લખેલું છે કે એલઈડી પારરક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે જેનો ઉપયોગ ટીવી, રેડિયોમાં, રિમોટ સ્વિચમાં થાય છે. બરોબર. તો આ વસ્તુ યાદ રાખજો. તો આ બધા એના ઉપયોગો છે. કોના? પારરક્ત તરંગોના. આની અંદરથી આ એમસીક્યુ નીકળે એવો છે અને આ ઉપયોગો ખાસ યાદ રાખજો. તમને અહીંયા પૂછવામાં આવે કે ભાઈ એલઈડી માંથી કયા તરંગો મુક્ત થાય છે તો પારરક્ત તરંગો. બરાબર. રિમોટની અંદર કયા તરંગોનો યુઝ થાય તો પારરક્ત તરંગો. ઓકે. એના પછી દ્રશ્ય પ્રકાશના તરંગો. તો એનો ઉદ્ભવ સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે. યાદ રાખજો. દ્રશ્ય પ્રકાશના તરંગો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કે સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે અને આ કિરણો જ્વાળાઓ બલ્બ વડે ઉત્પન્ન થાય છે. સૂર્યમાંથી જે કિરણો આવે છે એનો જ એક ભાગ છે અને એક પ્રકારે કહીએ તો જ્વાળાઓ અને બલ્બ વડે એ ઉત્પન્ન થતા હોય છે જે માનવ જીવન માટે અત્યંત ઉપયોગી છે. દ્રશ્ય પ્રકાશના તરંગો યાદ રાખજો કે માનવ જીવન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ તો એના માટે દ્રશ્ય પ્રકાશના તરંગો મહત્વના હોય છે. એની આવૃત્તિનો વિસ્તાર કયો છે? આ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે કે દ્રશ્ય પ્રકાશના તરંગોની આવૃત્તિ કેટલી છે? તો યાદ રાખો 4 × 1014 હર્ટ્ઝ થી 7 × 1014 હર્ટ્ઝ. હર્ટ્ઝમાં કયું હોય તો જો કદાચ એંગસ્ટ્રોમમાં હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. તમે જાણતા જ હશો, બહુ નવાઈની વાત નથી. ચલો એના પછી એના ઉપયોગો. તો આપણી આંખો આ તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે. યાદ રાખજો કે મનુષ્યની જે આંખો છે એ દ્રશ્ય પ્રકાશના તરંગો માટે શું છે ભાઈ તો સંવેદનશીલ છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, એનો અવલોકન કરી શકીએ છીએ, એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. એ બધું કોને આભારી છે તો દ્રશ્ય પ્રકાશના તરંગો. યાદ રાખજો કે જુદા જુદા પ્રાણીઓ માટે જુદી જુદી તરંગલંબાઈ માટે સંવેદનશીલ હોય છે. જુદા જુદા પ્રાણીઓ હોય તો એની સંવેદનશીલતા અલગ અલગ હોય. બરોબર. આપણે છીએ તો આપણે દ્રશ્ય પ્રકાશના તરંગો માટે સંવેદનશીલ છીએ, પરંતુ બીજા ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે જુદી જુદી તરંગલંબાઈ માટે સંવેદનશીલ હોય છે. દાખલા તરીકે મેં લખેલું છે સાપ. સાપ જે છે એ પારરક્ત તરંગોથી સંવેદનશીલ છે, એને પારખી શકે છે. મેં અહીંયા લખેલું છે કે સાપ જે છે પારરક્ત તરંગોને પારખી શકે છે. એના સિવાય ઘણા બધા બીજા પણ જંતુઓ છે કે જેમનો સંવેદનશીલતાનો જે વિસ્તાર છે એ પારજોબલી વિભાગ સુધી વિસ્તરેલો છે. મેં એ પણ લખેલું છે કે ઘણા જંતુઓનો દ્રશ્યગાળો પારજોબલી વિસ્તાર સુધી વિસ્તરેલો છે. બરોબર. તો આ વાત થઈ ગઈ દ્રશ્ય પ્રકાશના તરંગો. બહુ સિમ્પલ માહિતી છે ભાઈ. બરોબર. જસ્ટ તમારે એક વાર વાંચી જવાની છે આને અને નોટબુકની અંદર લખી પણ કાઢજો. એના પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ પારજોબલી વિકિરણો અને એક્સ-રે કિરણો. તો એની અંદર પારજોબલી કિરણો જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ. તો સૌપ્રથમ એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. યાદ રાખજો કે પારજોબલી કિરણો જે છે એ ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે. બરોબર. ઓકે. એના પછી સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. તમને બધાને ખબર હશે કે આપણું ઓઝોનનું જે સ્તર છે જેની અંદર હાલ આપણે ગાબડો પાડી દીધો છે એની અંદર સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું મોટા ભાગે શું થઈ જાય છે શોષણ થઈ જાય છે. પરંતુ તમને ખબર છે કે ઓઝોન સ્તરમાં ગાબડો પડવાના લીધે હવે પૃથ્વી ઉપર
જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પહોંચી જાય છે, જેના લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી આજે આપણે ઝઝૂમી રહ્યા છીએ. તો આ પોઈન્ટ સૌથી અગત્યનો કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડી માટે હાનિકારક છે. યાદ રાખજો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ ચામડી માટે કેવા છે? હાનિકારક છે. વેલ્ડિંગ દરમિયાન આપણે જ્યારે વેલ્ડિંગ કરતા હોઈએ છીએ એ વખતે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન થાય છે અને એનાથી બચવા માટે આપણે શું પહેરીએ છીએ? ફેસ માસ્ક પહેરતા હોઈએ છીએ. બરોબર. તો આ પારજોબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની વાત છે. કેટલી મેટરો આની અંદર ધ્યાન રાખવાની? ઉદ્ભવ ક્યાંથી થાય? ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થોમાંથી. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તો ભગવાને રોકી જ લીધા હતા. ઓઝોનનું એક સ્તર બનાવી સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે એની અંદર જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એનું શોષણ ઓઝોન સ્તર વડે થઈ જતું હતું. પરંતુ અત્યારે હાલે ગાબડો પડી ગયો છે. એ એક મોટી સમસ્યા છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો યાદ રાખજો કે ચામડી માટે શું છે? હાનિકારક છે. બરોબર. વેલ્ડિંગ દરમિયાન જે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન થાય એનાથી બચવા માટે આપણે શું પહેરીએ છીએ? ફેસ માસ્ક. ઓકે, પરફેક્ટ. હવે એના પછી ઉપયોગો. તો યાદ રાખજો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જે તરંગ લંબાઈ છે એ અત્યંત ટૂંકી છે, લગભગ 400 નેનોમીટર થી 0.6 નેનોમીટર હોવાથી ચોકસાઈ ધરાવતા કાર્યો જેવા કે ઓખની લેસિક સર્જરીની અંદર આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનો યુઝ થતો હોય છે. બરોબર છે. એના સિવાય પાણીને શુદ્ધ કરવાના ઉપકરણમાં પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો યુઝ થતા હોય છે. અને ઓઝોન સ્તર તૂટવાનું કારણ તમે જાણો છો, ક્લોરોફ્લોરોકાર્બન અને ફ્રીયોન એ ચિંતાનો વિષય છે, એ તમે જાણો છો. કારણ કે હવે ઓઝોન સ્તરની અંદર ઠેર ઠેર મોટો ગાબડો પડી ગયો છે, જેના લીધે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચી જાય છે અને આપણને નુકસાન કરે છે. મેં પહેલા કહ્યું કે ચામડી માટે હાનિકારક છે. વિવિધ પ્રકારના કેન્સર થવાની અંદર પણ આનો બહુ મોટો હાથ છે. બરોબર. તો એના માટે સરકારે સીએફસી અને ફ્રીયોન ઉપર એક નિયંત્રણ લાદેલું છે, જે તમે જાણતા પણ હશો. તો આ જે વાતો છે એ પારજોબલી વિકિરણો અથવા તો અલ્ટ્રાવાયોલેટ કિરણોની છે. આની અંદર બધી મેટરો યાદ રાખજો કે એનો ઉદ્ભવ કઈ રીતે થાય, વેલ્ડિંગ દરમિયાન શું થાય છે, એનાથી બચવા માટે આપણે શું કરીએ છીએ અને કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. ઓકે, પરફેક્ટ. હવે એના પછી એક્સરે. તમને કદાચ યાદ હશે કે લગભગ 1895 ની અંદર, કઈ સાલની અંદર? 1895 ની અંદર રોન્જન નામનો સાયન્ટિસ્ટ હતો. એને એક્સરે કિરણો શોધેલા છે. બરોબર. એનો ઉદ્ભવ કઈ રીતે થાય? તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ પર પ્રતાડિત કરીને એક્સરે વિકિરણો ઉત્સર્જિત કરી શકાય છે. શું કરવાનું? તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો જે ઇલેક્ટ્રોન હોય એને ધાતુ પર શું કરવાનો છે? આપાત કરવાનો છે. જેવો આપાત કરીએ એટલે એની અંદરથી એક્સરે કિરણો ઉત્સર્જિત થઈ શકતા હોય છે. આ થઈ ગયો એનો ઉદ્ભવ. એના પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર યાદ રાખજો કે પારજોબલી કિરણો અને ગામા કિરણોની વચ્ચેના વિસ્તારમાં આવે છે આ જે આપણે એક્સરે કિરણો છે તે. એક્સરે કિરણોની જે તરંગ લંબાઈ છે એ યાદ રાખજો, એમસીક્યુ ની અંદર મે બી પોસિબલ કે પૂછાઈ શકે. 10⁻8 મીટર થી કેટલી હોય છે? 10⁻13 મીટરના ક્રમની હોય છે. બરોબર. તો આટલી મેટર આની અંદર ધ્યાન રાખવાનું કે એક્સરે કિરણો કોને શોધ્યા? જસ્ટ જનરલ નોલેજ માટે કે 1895 ની અંદર રોન્જને શોધેલા છે. કઈ રીતે ઉદ્ભવ થાય? તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ પર પ્રતાડિત કરીને એક્સરે વિકિરણો ઉત્સર્જિત કરી શકાય છે. કયો આગળ આવેલા છે? તો વર્ણપટની અંદર પારજોબલી કિરણો અને ગામા કિરણોની વચ્ચે આવેલા છે અને એની તરંગ લંબાઈ 10⁻8 મીટર થી 10⁻13 મીટરના ક્રમની હોય છે. ઓકે. એનો યુઝ કયો થાય? ઘણા બધા એના યુઝ છે. મોસ્ટલી મેડિકલની અંદર એનો વધારે પ્રમાણમાં યુઝ થાય. તો એક્સરે નો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરમાં પણ એનો ઉપયોગ થાય છે. કોઈ જગ્યાએ આપણું હાડકું તૂટી ગયું હોય, બરોબર, તો એ જોવા માટે કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ હાડકું તૂટી ગયું છે તો એના માટે એક્સરે પડાવવું પડે, જે કદાચ તમે પડાયેલો પણ હશે, બરોબર. તો એની અંદર એનો યુઝ થાય. એના સિવાય અમુક પ્રકારના કેન્સરની અંદર પણ એક્સરે આપણે યુઝ કરીએ છીએ.
એક્સરે જે છે એ જીવંત માંસપેશીને નુકસાન પહોંચાડતા હોવાથી બને એટલો એનો ઉપયોગ ટાળવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે જીવંત માંસપેશીઓ જે છે એને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. તો આ વાત થઈ ગઈ અલ્ટ્રાવાયોલેટ કિરણો અને એક્સરેઝની. બહુ સિમ્પલ વાતો છે, ઇઝીલી સમજી શકો. આને નોટ કરી લેજો, બરોબર. મેઇન પોઈન્ટ છે આ, નોટ કરી લો આને. ઓકે, હવે ગામા કિરણો. તો ગામા કિરણોનો ઉદ્ભવ કઈ રીતે થાય છે જરા જોજો. તો ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન, કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. યાદ રાખજો કે ગામા કિરણોનો ઉદ્ભવ એ કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક ન્યુક્લિયર પદાર્થોમાંથી એટલે કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી એ ઉત્સર્જિત થતા હોય છે. એના પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે. યાદ રાખજો કે ગામા કિરણો જે છે એ સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા છે. તમને એમસીક્યુ ની અંદર આ વસ્તુ પૂછી શકાય કે સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં નીચેનામાંથી કયા કિરણો આવેલા છે, તો કયા આવશે, ગામા કિરણો. ઓકે, એની તરંગ લંબાઈ, તો એની તરંગ લંબાઈ યાદ રાખજો 10 - 10 મીટર થી 10 - 14 મીટર કરતો નાની હોય છે, બરોબર. અને એના ઉપયોગ કયો થાય છે, તો ગામા કિરણોનો ઉપયોગ મોસ્ટલી મેડિકલ ક્ષેત્રની અંદર કેન્સરના કોષોનો નાશ કરવા માટે થતો હોય છે, બરોબર. તો આ વાત થઈ ગઈ ગામા કિરણોની સિમ્પલ માહિતી છે. તો આપણે જે બધા કિરણોની ચર્ચા કરી એ બધા કિરણો તમારે વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર લખવાના છે, કારણ કે આની અંદરથી વન લાઇનર ક્વેશ્ચન અને એમસીક્યુ પૂછાવાની શક્યતા રહેલી છે, પૂછાઈ પણ શકે છે. એટલે ખાસ તમારે આને વ્યવસ્થિત લખવાના છે અને આના ઉપરથી જેટલા પણ એમસીક્યુ નીકળે એવા હોય એના ઉપર ખાસ ફોકસ કરવાનું રહેશે. ઓકે, ચલો આને તમે નોટ કરી લો. છેલ્લો ટોપિક છે આપણો